અમારા ગામનો એક જ અવાજ, પાણી સિવાય નથી કોઈ વાત। અમારી માંગ પૂરી કરો। આસપુર તળાવમાં પાણી પાડો। જો ચૂંટણી પહેલા પાણી તળાવમાં નહીં પડે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। આકરા તાપમાં હાથમાં પોસ્ટરો લઈ ઊભા રહેલા આ ગામમાં લોકોની એક જ માંગ છે, પાણી। આ માંગ મહીસાગર જિલ્લાના આશાપુર ગામના દરેક વ્યક્તિની છે, જેઓ છેલ્લા 20 વર્ષથી પાણી માંગી રહ્યા છે। એ પૂરી ન થતા વખતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે, તેમજ કોઈ પણ પક્ષના નેતા કે ઉમેદવારોને ગામમાં ઘૂસવા નહીં દેવાની ચીમકી પણ ઉચ્ચારી। ધંધો પશુપાલન છે। લગભગ 2021 જેવી વસ્તી છે। ઢોરની સંખ્યા પણ લગભગ 1700-1800 જેટલી છે। જો પાણી હોય તો જ આ મનુષ્ય અને ઢોર જીવી શકે તેમ છે। આજ દિન સુધી અમારી રજૂઆત સરકારશ્રીએ સાંભળી નથી, બરાબર છે। જો સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં આ રજૂઆત સાંભળી નથી, તો પાણી અમારું તળાવ ભરાય તો જ અમારું જીવન નિર્વાહ ચાલી શકે તેમ છે। તો ભરાવવું જોઈએ ને જોઈએ। સરકારને જરા અમારી પર દયા લાવે એવું અમારું નિવેદન છે। નહીતર આ ગામ સમજ થઈને અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છીએ। 20-25 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ બીજું કોઈ કામ જોઈતું નથી, અમારે તળાવ ભરો। અને એ તળાવ પણ કઈ રીતે આ પેલી મોંગરોલી વાળી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન વાત્રક મિશો ડેમમાં પાણી જે લઈ જાય છે, એમાંથી જ અમને પાઇપલાઇન દ્વારા આપો। આસપુર તાલુકાના આસપુર ગામે ગામ લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારની જે ચીમકી આપવામાં આવી છે। જે આસપુર ગામનું તલાવ છે, તે તલાવ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તલાવ ના ભરાતા ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। અને કહી શકાય કે આ જે તલાવ છે, તે તલાવ લગભગ 5 થી 7 જેટલા ગામો છે, તે ગામોને પાણી પિયત માટે અને પશુઓ માટે પૂરું પાડે છે। ત્યારે ગામ લોકો દ્વારા અનેક વખતે રજૂઆતો પણ કરવામાં આવી છે અને ચૂંટણી વખતે ગામ લોકો પણ કહી રહ્યા છે કે ચૂંટણી વખતે નેતાઓ પણ અહીંયા આવે છે અને મોટી મોટી વાતો અને વાયદાઓ કરીને જતા હોય છે, પરંતુ આજ સુધી નેતાઓએ આ તલાવ ભર્યું નથી। ને હાલ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ ગામ લોકો છે, તે ગામ લોકો અનેક પ્લે કાર્ડ લઈને આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો આ તલાવ ગામનું આસપુરનું તલાવ ભરવામાં નહીં આવે તો ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે। અને જે ગામની અંદર નેતાઓ જે પ્રચાર માટે આવે છે, તે પ્રચાર માટે પણ ગામમાં નેતાઓને પેસવા દેવામાં નહીં આવે। અને આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે નેતાઓ મત માંગવા માટે આવે છે પણ નથી કરતા પાણીની સમસ્યા દૂર જેવા અનેક પોસ્ટરો અને આ જે પ્લે કાર્ડ છે, પ્લે કાર્ડ લઈને વિરોધ કરી રહ્યા છે। અને કહી શકાય કે આ ગામ લોકો અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ જે તલાવ ન ભરાતા ગામ લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। અને ગામ લોકો આગામી સમયની અંદર જો આ તલાવ નહીં ભરવામાં આવે તો ગામ લોકો ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે તેવું ગામ લોકો કહી રહ્યા છે। અને જે નેતાઓ જે પ્રચાર માટે ગામની અંદર આવશે તો પણ તે લોકોનો વિરોધ કરશે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।